જીલ મહેતા એક બહુ યુનિક કેસ છે મારા આટલા લાંબા કરિયરમાં કે એ એટલી નાનકડી બાળિકા હતી ત્યારે એ લગભગ આઈ થિંક 5 કે 6 વર્ષની હતી ત્યારે એના મધર મારી પાસે લઈ આવ્યા. તો એને મધરે કીધું કે મારી આ દીકરીને આ પગ એનો જમણો પગ વાંકો થતો જાય છે. તો એ વખતે મેં એને જે ટ્રીટમેન્ટ કરીને મેં એમના મધરને કહ્યું હતું કે જીલનો પગ હવે સીધો થશે, પણ જ્યારે એ એડલ્ટ થશે, પુખ્ત વયની થશે, ત્યાં સુધીમાં એનો જમણો પગ ડાબા પગ કરતાં ટૂંકો હશે થોડો, અને પછી જો કંઈ કરવું હશે તમે મને ફરીથી પાછું જીલ જ્યારે પુખ્ત વયની થાય 14-15 વર્ષની ત્યારે મારી પાસે લઈ આવજો. તો આ વખતે જ્યારે જીલને લઈને પાછા આવ્યા ત્યારે મેં જોયું કે જીલ તો સરસ દુખાવા વગર ચાલે છે, બધું જ કરે છે, અને એનો પગ નો ડાઉટ થોડોક ટૂંકો હતો જમણો, જે મને ખબર હતી કે થવાનો છે એ રીતનો. પણ મેં એની મધરને એમ કીધું કે આ તો એને નાનકડું એના એ બાજુના જોડા કે શૂઝની નીચે થોડુંક ઊંચું પેલું પહેરાવડાવી દો, તો એના પગરખા નીચે પહેરાવશો તમારે આમાં કંઈ ઓપરેશન કરવાની જરૂર નથી. તો એની મધર કે પહેલાં જીલે મને કહ્યું કે ડૉક્ટર અંકલ મારે તો કથકની એક્સપર્ટ ડાન્સર થવું છે, અને મારે કથકના ડાન્સર જે થવું છે એમાં તો મારે ખુલ્લા પગે મારો ડાન્સ કરવાનો હોય, એટલે એમાં મારા બંને પગ સરખા હોય લંબાઈમાં તો જ હું એક્સપર્ટ ડાન્સર થઈ શકું. એ આ નાનકીનો ઉત્સાહ જોઈને મને ઉત્સાહ આવે કે આ છોકરીને મારે મહેનત કરવી જ જોઈએ એમ. અને એના માટે અમે એક બહુ કોમ્પ્લેક્સ સર્જરી છે, એનું નામ ઇલિઝારોવ ટેકનિક છે. એ વેલકેર હોસ્પિટલની અંદર અમે ઓર્થોપેડિકના દરેક પાસાના એક્સપર્ટ્સ છીએ. એટલે એમાં આ જે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહેવાય લેગ લેન્થનિંગની, એ સર્જરી હાથમાં લીધી. અને મને બહુ આનંદથી કહી શકું એમ છું કે આજે જીલના બંને પગ એકદમ બારીકાઈથી મિલીમીટર ટુ મિલીમીટર એક સરખા છે. અને એણે મને હમણાં એનો કથક કરતો કોમ્પિટિશનમાં પાર્ટ લેતો અને જેમાં એ વિજેતા થઈ એવો જે વિડીયો મોકલ્યો, મારા માટે મારી કેરિયરના વન ઓફ ધ જે આમ હર્ષ ઉલ્લાસનો જે આમ ઉત્સવ હોય અનુભવ, એ ટાઈપનો એક સર્જનનો જે અનુભવ જે છે એમાંનો આ એક કિસ્સો છે. એટલે મને એમ થયું કે હું લાવો મારા મિત્રો અને પ્રેક્ષકગણો સાથે પણ આ એક મારો આનંદ બાંટું અને શેર કરું. હેલો દોસ્તો, મારું નામ ડૉક્ટર ક્ષિતેજ મોદી છે અને હું પણ ઓર્થોપેડિક સર્જન છું. હું વેલકેરના ટીમનો એક સદસ્ય છું. આજે આપણે હમણાં સાંભળ્યું જીલ મહેતાની સ્ટોરી ડૉક્ટર ભરત મોદી ના મોડે. એના જ બારેમાં આઈ એમ શ્યોર કે તમારા પાસે બી અમુક ક્વેશ્ચન્સ હશે, તમને હજી થોડુંક જાણવું હશે આના બારેમાં. તો ચલો આવો આપણે એ ક્વેશ્ચન્સના આન્સર્સ હવે લાવીએ ડૉક્ટર ભરત મોદી પાસે. સો સર, તમારે જીલ મહેતાના કેસમાં આજે તમે ઇલિઝારોવ ટેકનિકની જે વાત કરી એ એક્ઝેક્ટલી શું હોય છે એ જરા કહેશો? સો ઇલિઝારોવ એક રશિયન સર્જનના નામેથી આ ટેકનિકને નામ આપવામાં આવ્યું છે. અને આ રશિયન સર્જનની બહુ એક અનોખી વાર્તા છે. તમને મેડિકલ સાયન્સ ભૂલી જાઓ, એક સૃષ્ટિની અંદર મનુષ્ય કેવી રીતે પોતાની બુદ્ધિ નાનામાં નાની વસ્તુથી ચલાવી અને મોટામાં મોટું એમ કે સફળતાવાળું કંઈક કાર્ય કરી શકે છે. તો ઇલિઝારોવને સાઇબેરિયામાં, રશિયાની અંદર, જૂના સોવિયત યુનિયનના સાઇબેરિયાની અંદર ઠંડા, જ્યાં બરફ સિવાય કંઈ છે ને એવા પ્રદેશમાં એનું પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું. અને એની આજુબાજુમાં ખાલી એક સાયકલના પાર્ટ્સની બનાવવાવાળી સોવિયત યુનિયનની જૂના જમાનાની ફેક્ટરી હતી. અને ત્યાં આગળ એ લોકો એ વખતના સોવિયત યુનિયનની અંદર જેને પનિશમેન્ટ આપવાની હોય ને એવા લોકોને ત્યાં મૂકી દેતા. અને વોર એમ કે જે યુદ્ધની અંદર ઈજા પામેલા જૂના બધા હાડકા તૂટેલા લોકોને ત્યાં આગળ મૂકી દેતા. તો ત્યાં ઇલિઝારોવે જોયું કે મારે આ લોકોને મદદ કરવી હોય તો કેવી રીતે કરું. તો એણે સાયકલના પાર્ટ્સમાંથી એક આખી નાનકડી ફ્રેમ બનાવી અને એક નવી પદ્ધતિ એવી શોધી કે એને ખબર પડી કે જો મનુષ્યના હાડકાને એકવાર તમે કાપો કે તોડો અને પછી એને તમે ખાલી 0.25 મિલીમીટર, સમજો મિત્રો, 0.25 મિલીમીટર દર 6 કલાકે જો એને આમ કરવામાં આવે, જુદું જુદું કરવામાં આવે, તો ચ્વિંગમની જેમ વચ્ચે બે હાડકાના તૂટેલા છેડા વચ્ચે નવું હાડકું સંધાતું જાય. એ હજી કડક નથી હોય, પહેલાં જ એને તમે સહેજ ખેંચો, પછી એનાથી સહેજ વધારે ખેંચો, એનાથી સાઈડ વધારે ખેંચો, તો 6-8 ઇંચ સુધી એ હાડકાને તમે લંબાણ કરી શકો છો. તદુપરાંત હાડકું એકલું નહીં, એની આજુબાજુના જે બધા સ્નાયુઓ છે, લોહીની નળીઓ છે, મસલ્સ છે, ટેન્ડન છે, એ પણ બધું શરીરની તાકાત છે એવી કે તમે જો એકદમ પદ્ધતિસર એને ખેંચો ધીમે 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 તો એ આખું લાંબુ થઈ શકતું હોય છે. આ જબરજસ્ત જે કહીએ ને કે સાયન્સનો એક મુદ્દો જે ઇલિઝારોવે શોધ્યો, એનો ઉપયોગ કરીને એણે આ ઇલિઝારોવ ટેકનિક ઊભી કરી કે જે આખી દુનિયામાં પછી પ્રચલિત થઈ ગઈ, અને એ છે ઇલિઝારોવ ટેકનિક. વેરી ઇન્ટરેસ્ટિંગ.
પણ આજે આપણે કીધું કે 0.25 મિલીમીટર ખાલી એને એક સાથે વધારવાનું હોય તો આ બહુ લાંબી ક્રિયા હોય છે પેશન્ટ માટે. બહુ સરસ પ્રશ્ન છે, વાત સાચી છે. મેઇન તકલીફ ઇલિથારોની ક્રિયાની આ જ છે કે એક તો એ ટેકનિકલી ચેલેન્જિંગ છે, પણ એના કરતાં વધારે કે આ ટેકનિક બહુ જ લાંબા ટાઈમ માટેની આ ક્રિયા છે. કારણ કે તમે વિચારો કે એક દિવસમાં 1 મિલીમીટર થાય, એક દિવસમાં 24 કલાક છે, દર 6 કલાકે 0.25 કરો એટલે એક દિવસમાં 1 મિલીમીટર. એટલે આ ટેકનિક ટિપિકલી મહિનાઓ લઈ લેતી હોય છે અને એમાં પેશન્ટની બી એટલી જ એમ કે સાથે કોઓપરેશન જોઈએ અને ડૉક્ટરની પોતાની બી ધીરજ જોઈએ. તો આમાં મહિનાઓ માટે પેશન્ટને ખાટલા પર રહેવું પડે કે પેશન્ટ એની જિંદગી આગળ વધારી શકે સાઈડ બાય સાઈડ જ્યારે ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય? બહુ સરસ. સમાજને આ વસ્તુનો બહુ એક મોટો ચિંતા રહે તમે જ્યારે આવું કહો કે મહિનાઓ સુધી, પણ આમાં આનંદની વાત એ છે કે આ જે ઇલિઝારો ફ્રેમ છે એની એટલી બધી જબરજસ્ત સજ્જડતા અને તાકાત હોય છે કે એકવાર એને ફ્રેમ લગાડ્યા પછી ભલે લાંબુ આપણે કરતા જઈએ પણ એ ફ્રેમ ઉપર પેશન્ટ ફૂલ વજન મૂકીને ચાલે. જેમ કે તમે આ વિડીયો ક્લિપમાં જોશો કે જીલ એ ફ્રેમ સાથે રૂટીન ચાલે છે, એટલે સ્કૂલમાં જતી હતી, એક્ઝામો આપતી હતી, બધી જ રીતની સક્રિય જિંદગી જીવતી હતી જ્યાં સુધી કે એ ફ્રેમ લગાડેલી હતી ત્યાં સુધી. ગ્રેટ. સો દોસ્તો, આપણે આ જીલ મહેતાની જે સ્ટોરી જાણી એના ઉપરથી અગર એક મોરલ ઓફ ધ સ્ટોરી અગર આપણે જોઈતું હોય તો એ છે કે આજના જમાનામાં કોઈ પણ પ્રકારનો ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન અવેલેબલ છે. અને એમાં પણ વેલકેર હોસ્પિટલ જેવી સંસ્થામાં જ્યાં ઓર્થોપેડિક્સના પણ અલગ અલગ પાસાના અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે, ત્યાં કોઈ પણ ઇસ્યુ ઓર્થોપેડિક રિલેટેડ હોય તો એનું સોલ્યુશન અમે વેલકેરના ટીમ મેમ્બર્સ આપીએ છીએ અને દિવસ રાત લોકોની જિંદગી સુધારતા હોઈએ છીએ.